સુરત શહેરના જેની વસ્તી આશરે 90 લાખ જેટલી છે અને અડધી વસ્તી જો આપણા 26 રાજ્યોના લોકો રહે છે અને જ્યારે અહીંયા ક્રાઇમ થાય છે તો ક્રાઇમ કર્યા પછી લોકો અહીંયાથી જો ગુનેગારો હોય છે પોતપોતાના વતને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એનો શોધવામાં બી ઘણી બધી મુશ્કેલીઓ પોલીસને પડતી હોય છે. પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકને એક એવા હરદમ અભિગમ રહે છે કે જેટલા બી નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જો અમારા ગુનાઓ હોય છે એમાં નાસ્તા ફરે છે, એના શોધવા માટે જો સતત પ્રયાસરત રહે છે અને એના જ પરિણામ રૂપે 2024ના વર્ષમાં કુલ 354 જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો 10 વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા, ક્રાઇમ કરીને ભાગી ગયા હતા, એના પકડવામાં સફળતા મળી અને અત્યારે જો 2025માં અત્યાર સુધી લગભગ 90 જેટલા આરોપીઓ છે જેના 10 વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડીને લઈ આવ્યા છીએ. એમ જ ભાગરૂપે જ્યારે અમે નાસ્તા ફરતા આરોપીઓ એના અલગથી અમે એક લાલ સહીથી રજિસ્ટરના નામથી અમે ઓળખીએ છીએ. આ રજિસ્ટર જેમાં તમામ નાસ્તા ફરતાના લિસ્ટ બનાવીએ છીએ અને હરદમ રિવ્યૂ કરતા રહીએ છીએ. તો અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબીની ટીમ આ તો એના રિવ્યૂ કરે છે, પણ થાનાઓમાં બી એના લાલ સહીના રજિસ્ટર ચેક કરતા રહીએ છીએ. તો હરદમ જો એના જ્યારે હતા તો કેવી રીતે એના રૂપરેખા કેવા હતા, એના હુલિયા કેવા હતા, જો અત્યારે એના કેટલા મળતિયા હતા, ક્યાંના વતની હતા, તો સતત અમે લોકો મહેનત કરતા રહીએ છીએ, કોન્ટેક્ટ કરતા રહીએ, એના વતનમાં એના મોબાઈલ નંબરોની ચકાસણી કરતા રહીએ છીએ. એના જો જે તે વખતે ક્રાઇમ કર્યા એના જો સાથીદારો હતા જ્યાં રહેતા એના બી અમે હરદમ જો વર્કઆઉટ કરતા રહીએ છીએ. એના જ આધારે જ્યારે આપણે ઇન્ફોર્મેશન મળે છે આ વ્યક્તિ અત્યારે અહીંયા થઈ શકે જોઈએ, એના હુલિયા બી અમે લોકો એક તરસે ક્યારે સ્કેચ બનાવી લઈએ છીએ, ક્યારે કોઈ ફોટો મળી જતી હોય છે આપણને, એના આધારે પછી વર્કઆઉટ કરીએ છીએ અને પછી વાપસ પુરાના રૂપમાં જ્યારે એના કોઈ આ જો લબર મુશિયા હતા ત્યારે મોટી મોટી દાઢીઓ છે એની જોડે, તો જ્યારે આ બધા ક્લીન કરવામાં આવે છે ત્યારે ખબર પૂરા આપણને પડી જાય છે કે એના ઝુલિયાવાળા આ જ આરોપી હતા. પછી ઇન્ટ્રોગેશન અલગ અલગ તકનીકથી અમે લોકો એના ડિટેક્ટ કરીએ છીએ. એટલે કે હરદમ એક ચેલેન્જ રહે છે કે 30 વર્ષમાં એના સંપૂર્ણ જે બોડીના કાયાકલ્પ થઈ જતા હોય છે, પરંતુ ટીમ એવું રહે છે કે બીજા બી સંયોગી પુરાવા છે બે કરતા આ લોકો સુધી પહોંચીએ છીએ.